હેલો મિત્રો, હું અરુણ પદમાણી છેલ્લા 10 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં છું અને અત્યારે રજિસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ તરીકે કામ કરી રહ્યો છું. છેલ્લા 5 દિવસથી સાંભળવામાં આવી રહ્યું છે કે ઓસ્ટ્રેલિયાએ ઇન્ડિયન સ્ટુડન્ટ વિઝા પર બેન લગાવી દીધો છે અને ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, બિહાર અને જમ્મુ કાશ્મીર. શું આ સાચું છે? તો જવાબ છે ના. આ વાત બિલકુલ ખોટી છે. ઓસ્ટ્રેલિયન સરકારે ઓફિશિયલી આવી કોઈ જાહેરાત કરી નથી કે કોઈ એક ખાસ રાજ્યમાંથી આવતા વિદ્યાર્થીઓને વિઝા નહીં આપવામાં આવે. 2023માં અમુક યુનિવર્સિટીઓએ થોડા ટાઈમ માટે એડમિશન પોઝ કર્યું હતું, પણ હવે એ બેન ઉઠાવી લેવામાં આવ્યો છે અને એ યુનિવર્સિટીઝ પણ અત્યારે એડમિશન આપી રહી છે. આવી અફવાઓ ઓસ્ટ્રેલિયા આવતા વિદ્યાર્થીઓના સપનાઓ અને મનોબળને તોડી શકે છે. તો મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે આવી કોઈ ખોટી અફવાઓમાં ના આવીએ કે ના ફેલાવીએ. તમારે વિઝા કે પછી એજ્યુકેશનને રિલેટેડ કોઈ પણ જાતની સાચી માહિતી જોઈતી હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. પદ્માની માઇગ્રેશનમાં અમારો કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે.